આ કે મતલબનો મેલ લૂસીને સૌના રસ્તે ભાગે છે. ઊંધું નાખો તો સીધું પડે, કારણ કે સરકાર છે ને અમારે સાવ ગુંડાવાળી આકાશીમાં મેલડી ની લાગે છો. જય માં મેલડી. સવાર ધર્મ મારી આકાશ મરી મધરી મધોરી રાજનો ગજરો મને એક મન મેલડી જેવો ધણી સાંભળે. હેલો મિત્રો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જો અમારા સુરેશભાઈ અને મિતુલભાઈ બે કહે છે કે આપણે આકાશીમાં મેલડીના દર્શન કરવા જવું છે. તો મેં વતન કહી દીધું, હાલો આપણે આકાશીમાં મેલડીના દર્શન કરવા જઈએ. નીકળી ગયા છીએ આકાશીમાં મેલડીના દર્શન કરવા. વિડીયોમાં બન્યા રહેજો. માતાજીના દર્શન કરાવીશું અને ઘણા બધા જંગલ આવશે, જંગલે બતાવીશું. જય માતાજી. બસ હવે અમારા ગાડી આગે છે. આ રસ્તો છે. જય માં મેલડી, જય માં મેલડી. અને આ જે રોડ દેખાય છે તમને, આ રોડ છે અમારે વિજયનગર કાતકડા રોડ. તમને જણાવ્યા પ્રમાણે તો જંગલની વાત કરતો હતો. ટૂંક સમયમાં જો અહીંથી અમારે થોડુંક જ છે વિસ્તાર, જંગલ વિસ્તારની વચમાં સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર આવે છે. એ વિડીયોમાં બતાવીશું. વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. કેરી હો, અમારા પંથકની કેરી. મિત્રો માતાજીનું મંદિર આવી ગયું છે. ખોડિયાર મંદિર આપણે તો આકાશી મેલડીમાં ફલાણિયા ખોડિયાર. મિત્રો જો રસ્તામાં તમારે એક સાંગા બાપાની ગૌશાળા આવે છે. સરસ મજાની ગૌશાળા છે. તો તમને બહારથી ગૌશાળાનો નજારો તમને બતાવીએ છીએ.
તો ફાઇનલી મિત્રો અમે આકાશીમાં મેલડીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અમે પણ દર્શન કરીએ અને આપણે પણ દર્શન કરાવીએ. વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો. તમારા સગા સંબંધીઓને વિડીયો શેર કરજો. વિડીયોમાં બન્યા રહેજો. જય માં મેલડી. જય માં મેલડી મિત્રો, અમે દર્શન કરી લીધા છે અને આપણે પણ દર્શન બધાએ કરી દીધા છે. તો કે અમારા વિડીયોના માધ્યમથી તો કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો. અને હવે અમે થોડીક રીલ શૂટ કરી લઈશું અમારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મૂકવા માટે. તો ઇન્સ્ટાગ્રામમાં અપડેટ બધી મેળવવા માટે અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી પૂછ્યું ટ્રાવેલર બ્લોગને ફોલો કરતા રહેજો. સપોર્ટ ખૂબ જ આપજો. જય માં મેલડી.
ફાઇનલી મિત્રો માતાજીના અમે પણ દર્શન કર્યા અને આપને પણ દર્શન કરાવ્યા. વિડીયો પસંદ આવ્યો તો કોમેન્ટમાં જયમાં મેલડી જરૂર લખજો અને એકવાર આ સ્થળની મુલાકાત અવશ્ય ને અવશ્ય લેજો. સાવરકુંડલા બાયપાસથી ખૂબ જ નજીકમાં આવેલું છે માતાજીનું મંદિર. જય માતાજી, જયમાં મેલડી. જય માં મેલડી. મિત્રો જો આકાશીમાં મેલડીના મંદિર દર્શન કરવા આવો તો અહીંયા જ તે બપોરે જમવાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો અહીંયા અમે પ્રસાદી લઈએ છીએ ને તમે પણ જરૂર પ્રસાદી લેજો. ફાઇનલી મિત્રો માતાજીની પ્રસાદી અમે લઈ લીધી છે અને હવે જો જમીને પ્રસાદી લઈને હવે નીકળી ગયા છીએ સાવરકુંડલા જવા માટે. અમારો બ્લોગ આયા પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો ખૂબ આગળ શેર કરો અને જય માં મેલડી લખવાનું તો ભૂલતા જ નહીં. જય માં મેલડી. જય માં મેલડી.